તો જોઈ લો મારા ભાઈઓ, દશામાનો એટલો મોટો ચમત્કાર થયો ને ભાઈ કે એક ઊંટની સાંઢણીમાંથી ત્રણ ઊંટો નીકળ્યા અને ત્યારબાદ તમે જો એમના માથામાંથી અચાનક મિત્રો ત્રિશુલ નીકળ્યું અને આ જોવા માટે લોકો ગામોથી તૂટી પડ્યા. તમે જુઓ મિત્રો, તમને એક ઊંટ દેખાતો છે, જે સાંઢણી તમને દેખાતી છે, એમની બાજુમાં બીજા બે તમને સાંઢણી દેખાતી છે. તમે જોઈ લો, બરોબર જોજો ભાઈ, આજે આંખો ફાડીને તમે જોઈ લો મિત્રો, બરોબર જોજો તમે. હવે આ વિડીયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, બરોબર. દશામાનો ચમત્કાર થયો. આ વિડીયો જો તમે જોયો હોય તો હવે તો જય દશામાં લખી જ દેજો ભાઈ, કેમ કે જો આ વિડીયો જોયા પછી તમે જય દશામાં ન લખો ને તો ભાઈ કશું કામનું નથી. કેમ કે સાહેબ તમે સાંઢણીમાં એક ઊંટ જોયો હશે, પરંતુ આ કળિયુગની અંદર સાહેબ સાક્ષાત અને મોટો ચમત્કાર થઈ ગયો. તમે જુઓ કે એક સાંઢણીની બાજુમાં બીજી બે સાંઢણી નીકળી અને એની ઉપર પાછું ત્રિશુળ પણ નીકળ્યું. તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જો સાચા મનથી માતાજીને માનવામાં આવે ને ભાઈ, તો માતાજી 100% આપણને ફળ આપતા હોય છે. પણ જો મિત્રો તમારી અંદર એક ભાવ સારો નહીં હોય, બરોબર, તમે કોઈને પાડવાની કોશિશ કરતા હશો, કોઈનું સારું નહીં જોઈ શકતા હોય, તો મિત્રો તમને માતાજી મળવા મુશ્કેલ, બરોબર. આ તમે જુઓ, આને કહેવાય મિત્રો સૌથી મોટો ને સાક્ષાત ચમત્કાર. કેમ કે વિડીયો તો ઘણા બધા લોકો જોતા હોય, પણ આવો વિડીયો સાહેબ તમે તમારી જિંદગીની અંદર નહીં જોયો હોય, અને એટલા માટે 10-10 દિવસ સુધી માતાજીની લોકો પૂજા કરતા હોય છે. તમને ખબર હશે કે જ્યારે દશામાના વ્રત આવે ત્યારે બહેનો અને ભાઈઓ 10-10 દિવસ સુધી નકરોડા ઉપવાસ પણ કરતા હોય છે. કેમ કે એ લોકોને કંઈક માતાજી આપે મિત્રો, બરોબર. એ લોકોના જીવનમાં દુઃખ હોય, માતાજી બધું સહન કરીને એમને સુખ આપે, અને એટલા માટે જે લોકો વ્રત કરતા હોય છે, બરોબર, અને પુણ્ય લેવા માટે પણ વ્રત કરતા હોય છે. હવે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, તો તમને પણ આ વિડીયો બતાવો. અને આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે આવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે. તો ખાસ કરીને તમારે નોંધ લેવી. મને એવું લાગી રહ્યું છે કે આ વિડીયો એઆઈથી બનાવેલો છે. બાકી તમને શું લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો.